ઠેસ લઈને માં જગદંબા આદ શક્તિ જ્યારે ગરબે રમતી હોય સાહેબ ત્યારે એમ કહેવાય કે બ્રહ્માંડ પણ ધણણી ઉઠતું હોય અને વિશ્વ જે છે એ બ્રહ્માંડના દેવતાઓ છે એ માના દર્શન કરવા માટે થઈને આભા મંડળની માલિકો ઊભા રહી ગયા હોય છે। ઈ નવલા નોરતા નવદુર્ગાનું આરાધન કરવાનું તો પ્રથમ શૈલ પુત્રી દ્વિતીયમ બ્રહ્મચારણી તૃતીયમ ચંડ ઘંટેતી કુષ્માંડેતી ચતુર્થકમ પંચમ સ્કંદ માતેટી ષષ્ઠમ કાંચાય નીચ સપ્તમ કાળ રાત્રિ મહાગૌરી સાષ્ટકમ નવમમ સિદ્ધદાત્રી નવદુર્ગા ચ પરિતા ઉક્તાની તાની નામાની બ્રહ્મણેવ મહાત્મના બ્રહ્મા આદિ દેવતાઓ છે ઈ માં ભગવતી નવદુર્ગાના સ્વરૂપનું જ્યારે ધ્યાન કરે માની સ્તુતિ કરતા હોય ત્યારે એ કહે કે માં અમારી જીભ તારી સ્તુતિ કરતા કરતા થાકી જાય છે। સાહિત્યની માલિકો કાયમિક માટે કહેતા હોય માથી કોઈ મોટું નહીં જળ ધર કે પછી જગદીશ આ સૌ નમાવે શીશ અંબા આગળ આલી। આ જગતના આ ચોકની માલિકો માથી મોટું કાઈ નહીં। જ્યાં સુધી પરમેશ્વરને પણ માં નહોતી મળીને ત્યાં સુધી એને પણ જેટલા અવતાર લીધા ને એ બધા પશુ યોનિની માલિકો અવતાર લીધા સાહેબ કે એ જબલક મળી નહીં માં ત્યાં સુધી પરમેહર પશુ થયો। આ જાયો જશોદાનો પછી કાન કહેવાનો કાગડા રામ ને કૃષ્ણ માં કૌશલ્યા અને માં દેવકી માં યશોદા મળીને એ અવતારને હું તમે આજ સુધી ભૂલી ન હતી સાહેબ। કારણ કે ઈ જે માનો પ્રેમ માનો જેની માથે આશીર્વાદ મળી જાય ને જગતના ચોકની માલિકો એના કોઈ ભલા ન પકડી શકે સાહેબ। અને દેવ્યા કવચની માલિકો તો એ કહેવાય કે માર્કંડ ઋષિએ ન્યા સુધી કહી દીધેલું છે માનું જે આરાધન કરતો હોય અને માનું તત્વ જે છે માનું કવચ છે હૃદયની માલિકો જેને ધારણ કરેલું હોય ને તો સ્થાવર જંગમમ ચૈવ પુત્રી અભિચારણિમ ચારણિમ સર્વાણી મંત્ર યંત્રાણી ભૂતલે ભૂતરા ખેતરા સહજા કુલજા મારા ડાકીની શાકીની અંતરિક્ષ જરા ઘોર ડાકી નીચે મહાબલા ગ્રહ ભૂત પિચા યક્ષ રાક્ષસ બ્રહ્મ રાક્ષસ વૈતાલ આ બધા રાક્ષસો છે એમ કહેવાય કે કદાચ ને તમારું બનાવેલું વિષ હોય કૃત્રિમ હોય પછી ઈ કોઈ પણ હોય ને જેના હૃદયની માલિકોમાં ભગવતીનું કવચ હોય એને કોઈ અનિષ્ટ નથી કરી શકતા એનો કોઈ વાળ નો વાંગો કરી શકે ઈ માં છે। જ્યારે કોઈ કવિ હોય કોઈ ચારણ હોય કોઈ બારોટ હોય કોઈ માનો ભગત હોય ત્યારે માને આરાધન કરવા બેઠો હોય ને ત્યારે માં એમ ન કહે કે બાપ તે આજે મને ધન છોડી છે માં એક પણ એમ ન કહે કે બાપ તે અમને આજે અમારું નામ નો યાદ કર્યું સાહેબ અને એવી જગદંબાને યાદ કરી હોય કે ભાઈ આવીએ સંકટા ભળીએ દારવા ચારણા બેડી નામરા બારણા લૈયા વધારણી નૂર ચારણી વધારે મયા સુધારણી કાયસરા હિંગળાજી આદિ માતા હાજરા હજુર ઈ જાલંધરી ગાત્રાળ કાલિકા ભવાની જૈયા રવિજી અંબિકા દેવી વડાવડી આશાપુરી ડોંગરેજી થડાવાળી માનરાણી તું જન્મમાં ભુજાળી મોમાઈ ઉદાવાળી રાજમાઈ કરણી મયાલ યકા બ્રજેશ્વરી રાજેશ્વરી વાગેશ્વરી દેવયા વડાવડી ત્રિશુળ વાળી ભેળિયા વાળી તું ભોજાય અને તોતરા બેતરા હોલ કમાકા ટકાઈ જામુંડા યાવલ બોલ ખોડિયાર બુટ હાજી વરણ યુધારની કર ચારણી વાર ન આવે તો સૂરના ઉગે આવીએ તો લહેરાજ અમારે ભરોસો દેવી તિહારો આધાર માઈ આકાશ તળે મોંગલ ચંદ્ર પટેલ મેલડી કોબરડ દેવી સદાવડી માઈ વરુડી સકડાજની વરુડી ચડાવે કે અને સોધિયા પોખિયા હા કાચડી હકાય ભલિયાઈ દેવબાઈ સડવેળ ગોળપણા હરજોગ જય માતા નાગબાઈ કે ભલ ભલ આપબાઈ આવીએ જરૂર ફેરે તાર તાર પાર બેડી રાખે ટે કટલાલ પીઠડ કાકોડી સદા સુંદરી ભીચરી રખાય સદીર કપેસરા કે લાજરા ગાજ બારોડ ચંદ્રેશ કે ભુજરી આવો ચારણી રી ભેરે ભુજરી આવો ચારણી રી ભેરે હે માં હે ભગવતી તારા બાળુડાના કામ સુધારવા માટે થઈને વેલી વેલી હાલી આવજે માં। અને માં આવે છે સાહેબ એવા નવલા નોરતા છે જ્યારે એકાદા બે નાના એવા ગરબા ગાઈ અને માં ભગવતીને આપણે એમ કહેવાય કે યાદ કરીએ માના ગુણગાન ગાઈ અને પછી પાછા સંતવાણીના દોર તરફ આપણે જ્યારે જાવું છે ત્યારે